આગળ વાત કરીએ અમદાવાદ EOW ક્રાઇમ બ્રાન્ચે 1.12 કરોડ રૂપિયાની જમીન છેતરપિંડીનો મોટો પર્દાફાશ કર્યો છે। આ મામલો સાથે જ સ્થિત વૃંદાવન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્લોટ નંબર 205 સાથે જોડાયેલો છે। વર્ષ 2001માં મૃત્યુ પામેલા જીતેન્દ્ર કુમાર ચંદુલાલ શાહના નામે રહેલા પ્લોટ પર ડમી વારસદાર ઊભા કરીને કૌભાંડ આચરાયા હોવાનું તપાસમાં સામે આવ્યું। જોકે આરોપીઓએ મૃતકના મળતા વળતા નામ ધરાવતા અન્ય વ્યક્તિનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા। તપાસમાં એ પણ ખુલ્યું કે નિકુલ અને કોકિલાબહેનને ખોટા વારસદાર તરીકે ઊભા કરીને સોસાયટીનું શેર સર્ટિફિકેટ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની મિલીભગતથી આ રેકોર્ડમાં એન્ટ્રીઓ પાડીને પ્લોટની માલિકી બદલવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો। ફરિયાદી અશોકભાઈ પટેલને આ પ્લોટ વેચીને આરોપીઓએ કુલ 1 કરોડ 12 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું અને આ કેસમાં સોસાયટીના ચેરમેન અશોક આર ઠક્કર, સેક્રેટરી ઈશ્વરભાઈ પટેલની સંડોવણી પણ સામે આવી। જોકે તપાસ દરમિયાન બંને મળીને અંદાજિત 25 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો। આ ઉપરાંત દલાલ તરીકે ભાવેશભાઈ વ્યાસ અને ઉર્ફે ઉલ્લાસભાઈ ચાવડાની મુખ્ય ભૂમિકા સામે આવી। દસ્તાવેજોમાં તેજસભાઈ શાહ, ધર્મેશ પંડ્યા સાક્ષી તરીકે સામેલ હોવાનું સામે આવ્યું। આર્થિક ગુના નિવારણ શાખાએ કુલ 8 આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। જેનું નામ નિકુલ હતું, જેના ફાધરનું નામ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ હતું અને આ નિકુલના માતાનું નામ કોકિલાબેન હતું। એટલે જીતેન્દ્રભાઈ ચંદુભાઈ શાહ નાવને કોઈ વારસદાર હતું નહીં। એમના નામનો 205 નંબરનો પ્લોટ હતો। તે પ્લોટ વેચી મારવાનું અને તેના આધારે અવેજ પ્રાપ્ત કરવા માટેનું આ ષડયંત્ર ભેગા મળીને રચ્યું અને આ ગુનાના કામે કુલ 8 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં કોકિલાબેન, જીતેન્દ્રભાઈ શાહ જે ડમી ઊભા થયેલા હતા, તેમનો દીકરો નિકુલ, આ બંને જણાએ દસ્તાવેજ આ કામના ફરિયાદી અશોકભાઈને કરી આપેલો હતો। ત્રીજા નંબરના આરોપી છે જે તેમનું નામ છે ભાવેશભાઈ જીવણભાઈ વ્યાસ અને દલાલ જોન ઉર્ફે ઉલ્લાસભાઈ ક્રિશ્ચન, આ બંને દલાલી લીધેલી છે અને એનો મુખ્ય ભૂમિકા વૃંદાવનની ઓફિસ જે પ્રહલાદનગર છે ત્યાં ગયા ત્યારે ત્યાં આગળ જે અન્ય ચંદુલાલ શાહ છે, જીતેન્દ્ર ચંદુલાલ શાહ, એમના કોઈ વારસદાર ત્યાં આગળ એમનો મોબાઈલ નંબર આપીને ગયેલા કે ભાઈ આ નામનો કોઈ પણ પ્લોટવાળા આવે તો મારો નંબર આપજો, એ વગર કંઈ કોઈ કાર્યવાહી કરત નહીં। તો મને ત્યાંથી એમનો નંબર મળ્યો અને મેં એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ શું વાત હતી જાણવા માટે। તો એમને મને જાણ કરી કે ભાઈ તમે જે પ્લોટ લીધો છે એમાં જે જીતેન્દ્ર ચંદુલાલ શાહ છે એ શાહ ઓરિજિનલમાં મારા કાકા છે અને એ 2001માં મૃત્યુ પામ્યા છે। એમને મને એમનું મરણ સર્ટિફિકેટ મોકલ્યું। તો પછી મેં એમને મળવા ગયા કે ભાઈ આમાં વાત શું છે, મને થોડુંક ટેન્શન થયું એટલે એમને મળવા ગયા અમે। તો એમને બધા કાગળિયા બધા બતાવ્યા મરણ સર્ટિફિકેટને અને પછી મને વાત કરવામાં આવી એટલે હું કન્ફ્યુઝનમાં હતો એટલે મેં આ લોકોને બી બોલાવીને વાત કરી કે આમાં શું વાત છે, દસ્તાવેજ થઈ ગયો છે, ઇન્ડેક્સમાં નામ આવી ગયું છે, બધું છે। અને પછી મને કન્ફ્યુઝન લાગ્યું તો પછી EOWમાં મેં ફરિયાદ કરી કે ભાઈ બંને સાઈડના પાર્ટીઓ આવું મને જાણ કરે છે તો જે સાચું હોય એ મને બહાર આવે તો હું બધામાં રેડી છું, જે સાચું હોય